ભગવાનનું ચરિત્ર સ્મરણીય છે અને ભક્તોનું ચરિત્ર આપણા માટે અનુકરણીય છે, દીવાદાંડી સમાન છે. એ ભક્તો કેવા હતા, એમનું જીવન કેવું હતું, કઈ રીતે એમને ઠાકોરજી મળ્યા, આપણામાં શું ખામી છે એનાથી સમજી શકાય. એટલે દરરોજ 84-252 વૈષ્ણવની વાર્તાનું વાંચન વૈષ્ણવે કરવું જોઈએ. શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટને એવી આજ્ઞા કરી, આજ તુમકો સુબોધનીજી કો ફલ કહેંગે. અરે ભાગવતજીનું ફળ સુબોધનીજી છે. સુબોધનીજીનું ફળ કયું હોય? અર્થાત આજે આપણે ભગવદીઓના ચરિત્રનું સત્સંગ કરશું. ઈશાનું કથા મર્યાદા અર્થ એવો થાય, ઈશ એટલે પ્રભુ, અનુ એટલે અનુસરણ, પ્રભુનું અનુસરણ કરનારા, પ્રભુના માર્ગે ચાલનારા ભક્તોની કથા. પુષ્ટિ અર્થ એવો થાય, ઈશ એટલે પ્રભુ, અનુ એટલે પાછળ પાછળ, ભગવાન સ્વયં જેની પાછળ પાછળ પધારે એવા ભક્તોની કથા. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે, માય મેરો શામ લગ્યો સંગ ડોલે, જીત જાઓ તીત આડોઈ આવે, બિના બોલાય બોલે. ભક્તોનું અનુસરણ કરનારા એવા પ્રભુની કથા. પરાધીને તો મર્યાદા સ્વાધીના પુષ્ટિનો ચ્યતે. મર્યાદામાં ભક્ત ભગવાનને આધીન છે, ત્યારે પુષ્ટિ ભક્તિની ફલરૂપતા એ છે કે પ્રભુ સ્વયં ભક્તને આધીન બની જાય છે. એવા ભક્તોની કથા. સુખદેવજીએ મનોવંશનું વર્ણન કર્યું, સુદ્યુમ્નની કથા કહી, 3જા અધ્યાયમાં મહર્ષિ ચવન સુકન્યાનું ચરિત્ર, શર્યાતી વંશની કથા કહી, 4-5મા અધ્યાયમાં નાભાગ અને અંબરીશની કથા કહી છે. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતી મહિમ. ભાગ્યશાળી અંબરીશ રાજા 7 દ્વીપોના સ્વામી હતા, અપાર ઐશ્વર્ય, છતાંય ઠાકોરજીના પરમ ભક્ત હતા. આ બધા લૌકિક સુખને સ્વપ્નની જેમ તુચ્છ માનતા. સુખદેવજી 4 શ્લોકમાં એનું વર્ણન કરે છે. રાજા પોતાની વાણીનો વિનિયોગ કેવલ ભગવત ગુણગાનમાં કરે, પોતાના હાથ મંદિરને સ્વચ્છ કરવામાં એનો વિનિયોગ કરે, કર્ણનો વિનિયોગ ભગવત કથા શ્રવણ કરવામાં કરે, આંખથી કેવલ પ્રભુના દર્શન કરતા, નિત્ય ભક્તોનો સત્સંગ કરતા. એક વખત 1 વર્ષ માટે દ્વાદશી વ્રતનો સંકલ્પ કર્યો. વ્રતની સમાપ્તિમાં 3 દિવસ વ્રત કરી દ્વાદશીના દિવસે પારણા કરવાના હતા. એ સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. બ્રાહ્મણ ભોજન માટે વિનંતી કરી. ઋષિએ વિનંતી સ્વીકારી. નદીમાં સ્નાન કરવા ગયા, ત્યાં પ્રભુના ધ્યાનમાં લીન થઈ ગયા. સમય વીતવા લાગ્યો, દ્વાદશી કેવલ એક ઘડી બાકી રહી. હવે જો દ્વાદશીના દિવસે પારણા ન થાય તો વ્રત અધૂરો રહી જાય, અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલા ભોજન કરી લે તો એ દોષ લાગે. ધર્મ સંકટ આવ્યું. વિદ્વાનોએ નિષ્કર્ષ બતાવ્યો કે તમે જલ ગ્રહણ કરી લો, જલ એ અન્ન પણ કહેવાય, પારણા પણ થઈ જશે અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલા ભોજનનો દોષ પણ નહીં લાગે. રાજાએ જલ ગ્રહણ કર્યું. દુર્વાસા ઋષિ સ્નાન કરીને આવ્યા. રાજાએ પારણા કરી લીધા એ જાણી ક્રોધ આવ્યો. જમીન પર જટા પછાડી એમાંથી કાળ સમાન કૃત્યા નીકળી, ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને એ દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. દુર્વાસા ઋષિ પ્રભુના શરણમાં આવ્યા. આપના સુદર્શનને શાંત કરો. પ્રભુ કે મારાથી શાંત નહીં થાય, કેમ કે મારો અપરાધ કર્યો હોય તો ક્ષમા કરો, પણ તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુ ભીર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય. હું સદાય મારા ભક્તોને આધીન છું. સ્વતંત્ર હોવા છતાં પણ સદાય હું મારા ભક્તોને આધીન થઈને રહ્યો છું. અને કેવા ભક્તો? જો અહીંયા બ્રહ્મ સંબંધની આખી સમર્પણની વ્યાખ્યા બતાવી. પ્રભુ કેવા ભક્તોને આધીન છે? જે દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમં પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ ત્યાં સ્તક્તુ મુત્સહે. જેમણે પોતાના પતિ પત્ની સંતાનો ધન આરલોક પરલોક સર્વસ્વ મને સમર્પણ કરી દીધું છે, એવા ભક્તોનો હું સદાય આધીન છું. અરે ભક્તો કેવા છે? સાધવો હૃદયમયમ સાધુ નામ હૃદયમ ત્વહમ મદન્યત્યેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. એવા મારા ભક્તો મારું હૃદય છે, હું મારા ભક્તોનું હૃદય છું. બહુ સુંદર વાત અહીંયા બતાવી છે. અંગીકૃતિનો આખો ભાવ અહીંયા બતાવ્યો છે. મર્યાદામાં ભગવાનને આપણે અર્પણ કરીએ, પ્રભુ એનો સ્વીકાર કરે છે. પુષ્ટિ માર્ગમાં ભાવ સહિત સમર્પણ કરીએ, પ્રભુ કેવલ સ્વીકાર નહીં, એને અંગીકાર કરે, અર્થાત ઠાકોરજીને પોતાના અંગરૂપ બનાવી લે છે. પ્રભુ એવું નથી કહ્યું કે મારા ભક્તો મારા હૃદયમાં છે, હૃદયમાં હોય ને હૃદયમાંથી બહાર કાઢી શકાય. સ્વીકાર હોય એનો તિરસ્કાર હોય. પ્રભુએ કહ્યું મારા ભક્તો મારું હૃદય છે, અર્થાત મારું અંગ છે. હૃદયને બહાર કાઢીને ન મૂકી શકાય. પ્રભુને પોતાના અંગરૂપ બનાવી લે છે. એટલા માટે ઠાકોરજીએ જે વસ્તુનો અંગીકાર કરી હોય એને સ્વયં ભગવદ રૂપતા પ્રાપ્ત થાય છે.
એટલા માટે દરેક ભગવત પ્રસાદી વસ્તુને આપણે સ્વયં ભગવદ રૂપ માનીએ છીએ. પ્રભુના પ્રસાદી માલા, પ્રસાદી બીડા, પ્રભુનો મહાપ્રસાદ. તમે ક્યારે હવેલીમાં જોયો છે નંદાલયમાં રાજભોગ અને શયનારતી પછી બડે મુખિયાજી પ્રસાદી માલા બીડા પધરાવીને આવે, બાળકો ઠાડા થઈ જાય અને એ પ્રસાદી માલા મુખિયાજી બાળકોને ધરાવે. કોઈ પણ ભગવત પ્રસાદી વસ્તુ હોય એનું જયારે વિસર્જન કરવાનો આ વિવેક વૈષ્ણવ શીખવો જોઈએ. સીધે સીધી પ્રસાદી વસ્તુઓ વિસર્જિત ન થાય, કારણ કે પ્રભુએ અંગીકાર કર્યું છે સ્વયં ભગવત રૂપ છે. જેમ શ્વાસ લઈ સૂંઘી, કેમ કે એમાં રહેલું ભગવત સ્વરૂપ શ્વાસ દ્વારા અંતરિત થઈ જાય, પછી પધરાવવાનો અપરાધ ન લાગે. એમ પ્રસાદી તુલસી અથવા મહાપ્રસાદનો પહેલો કોર લેતા પહેલા સેજામ શ્વાસ લઈને પછી મુખમાં રાખવું ભગવત સ્વરૂપ છે. દાંતથી ચાવવાનો અપરાધ ન લાગે, પ્રભુએ અંગીકાર કર્યો છે. ઠાકોરજીએ ધરેલા પ્રસાદી વસ્ત્રોને પણ આપણે ત્યાં ભગવદ રૂપ માનવામાં આવે છે. 252 વૈષ્ણવની વાર્તામાં પ્રેમજી લોહાણા હાલારવાળા એમની વાર્તાનો પ્રસંગ વાંચો. યાત્રાળુઓના સંઘ સાથે ગોકુલ આવ્યા, શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યા, બ્રહ્મ સમન થયું, યાત્રા કરી પછી વિનંતી, કૃપાનાથ સાધારણ જીવ છું, મને કોઈ સાધારણ સેવાનો પ્રકાર પધરાવી આપો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પ્રભુના પ્રસાદી વસ્ત્ર પધરાવી આપ્યા. કહ્યું આ સાધારણ પણ છે, અસાધારણ પણ છે. ભાવના સમજે તો ભાવથી સેવા કરે. એમનો નિયમ કે દરરોજ અનવસરના સમયમાં અન્ય ભગવદી વૈષ્ણવને ત્યાં જાય, સત્સંગ કરે. જો અહીં પણ સમજો, ઠાકોરજીની લીલા નિત્ય છે, એટલે શાશ્વત છે, નિરંતર ચાલતી રહે છે. પ્રભુની લીલા ક્યારે રોકાતી નથી. આપણે ક્યારે ઠાકોરજીને જગાડ્યા પોઢાડ્યા એવું ન કહેવાય, ઠાકોરજીના મંગલા થયા અને શયન થયા એવું કહેવાય. અહીં તો ભાવથી પ્રભુ જાગે, ભાવથી ઠાકોરજી પોઢે છે. ઠાકોરજીને જયારે પોઢાડીએ ત્યારે હૃદય સાથે લગાડી પછી શૈયા પર પોઢાડીએ. હૃદય રૂપી શેષ શૈયા પર ભાવથી ઠાકોરજી પોઢે. પણ જેવા તમે શૈયા મંદિરના દ્વાર બંધ કર્યા, ટેકડો મારી પ્રભુ સીધા જ વ્રજમાં પધારે. વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. રાજભોગ આરતી પછી વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે. શયન આરતી પછી ગોપાલદાસજી કહે છે ને, સકલ વ્રજમાં પોડિયા વાલો કરે વિવિધ રસદાનજી, એ લીલા મારે મન વસો એ ભક્ત માગે માનજી. અનેક વ્રજ ભક્તો પોતપોતાના મનોરથ અનુસાર પોતપોતાની નિકુંજમાં લીલા સામગ્રી સિદ્ધ કરી પ્રતીક્ષા કરતા હોય, અને અનેક ભક્તોની નિકુંજમાં પધારી ઠાકોરજી દરેકના મનોરથો પૂર્ણ કરે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. લીલાનું સુખ આપણને નથી મળતું, એટલા માટે અનવસર શબ્દ કહેવાય છે. સવારે તમે ઘંટાનાદ કરો ત્યારે ભાવથી ઠાકોરજી જાગે, તમારી સેવા પ્રભુ અંગીકાર કરે છે. અનવસર કરાવીને જ્યારે ભગવદીઓને ત્યાં જાય ત્યારે એવો અનુભવ થાય કે કોઈના ગોદમાં પ્રભુ બિરાજે છે, કોઈ માખણ મિશ્રી પ્રભુને સ્વયં રોગ આવે છે. મનમાં તાપ થયો, મારે ત્યાં સાધારણ સેવા બિરાજે છે, આવો અનુભવ મને ક્યારે થશે? ઉત્તાપનના સમયે લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી, ઘંટાનાદ કર્યા, જ્યાં નિજ મંદિરના દ્વાર ખોલ્યા તો શું દર્શન થયા કે વસ્ત્રમાં જેટલા તંતુઓ હતા એટલા ભગવત સ્વરૂપો ત્યાં ઉપર ખેલતા હતા. મનનું સમાધાન થયું. પ્રભુએ અંગીકાર કરેલા વસ્ત્રો પણ સ્વયં ભગવત રૂપ છે. એટલા માટે જો એક જૂની પદ્ધતિ છે, કોઈ વૈષ્ણવના ઘરમાં સેવા બિરાજતી હોય, આખો પરિવાર સમર્પિત લેતો હોય, પરિવારના કોઈ એક બે સભ્યને બહાર ગામ જવું પડે તો શું કરે? જો એ ઠાકોરજી પધરાવી જાય તો ઘરમાં જે સભ્યો હોય એ સમર્પિત કેવી રીતે લે? અને ઠાકોરજીને ઘરમાં પધરાવીને જાય તો બહાર ગામ જાય સમર્પિત કઈ રીતે લે? તો ના પર્યાય હતો કે ઠાકોરજીના ધરેલા પ્રસાદી વસ્ત્રો સાથે પધરાવી જાય, અથવા તો શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ પધરાવી જાય. શ્રીમદ ભાગવતજી પણ સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, એમની પણ સેવા પહોંચે અને ધરીને તમે સમર્પિત લઈ શકો છો. પ્રભુએ અંગીકાર કરેલા વસ્ત્રો પણ ભગવત રૂપ છે. એટલા માટે ઠાકોરજી કે છે આવા ભક્તો મારું અંગ છે. તમે ભક્તનો અપરાધ કર્યો છે. અને જ્યારે દુર્વાસા ઋષિ અંબરીશ રાજાની ક્ષમા માંગી ત્યારે ભગવાનનું સુદર્શન ચક્ર શાંત થયું. ત્યારે દુર્વાસા ઋષિએ કહ્યું, અહો અનંત દાસાના મહત્વમ દ્રષ્ટ મધ્યમે કૃતા ગસોપી યદ રાજન મંગલાની સમી હશે. આજે મેં પ્રભુના ભક્તોની મહત્તા જોઈ, અપરાધીઓનું પણ કલ્યાણ ઈચ્છે છે. 6થા અધ્યાયમાં ઈક્ષ્વાકુ વંશનું વર્ણન કર્યું, માંદાતા સૌભરીની કથા કહી. 7મા અધ્યાયમાં ત્રિશંકુની કથા કહી, સગર રાજાનું ચરિત્ર કહ્યું. 9મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. સગરના 10,000 પુત્રોએ કપિલ મુનિનો અપરાધ કર્યો, શ્રાપથી ભસ્મ કર્યા. એમની મુક્તિનો એક જ માત્ર ઉપાય હતો
કે પૃથ્વી પર ગંગાજીનું અવતરણ થાય અને સગરના પુત્રોની ભસ્મ પર ગંગાજીનો જલ પ્રવાહ વહે ત્યારે જ એમનો ઉદ્ધાર થાય. ગંગાજીને પૃથ્વી પર લાવવા મહારાજ અંશુમાને ઘણા સમય સુધી તપ કર્યું. મહારાજ દિલીપે પણ પરિશ્રમ કર્યો, પણ ભગીરથના પ્રયત્નથી ગંગાજી પૃથ્વી પર આવવા તૈયાર થઈ ગયા. પણ બે શરતો મૂકી. પ્રચંડ વેગથી હું પૃથ્વી પર આવીશ તો મારા વેગને કોણ ઝીલશે, અને કોઈ નહીં ઝીલે તો પૃથ્વીનું ભેદન કરી પાતાલમાં ચાલી જઈશ. એ પ્રસ્તાવ શિવજીએ સ્વીકાર્યો, કેમ કે શિવજી પરમ વૈષ્ણવ ભક્ત છે અને ગંગા પ્રભુની ચરણ પદ્મજા છે, ચરણમાંથી પ્રગટ થઈ. એટલા માટે શિવજીએ પોતાના મસ્તક પર ધારણ કરી અને પોતાના દેહનો સ્પર્શ ન થાય એ રીતે એક લટ ખોલી જલધારાને પ્રવાહિત કરી. આગળ આગળ ભગીરથનો રથ, પાછળ પાછળ ગંગાજીનો પ્રવાહ. જ્યાં સગરના પુત્રોની ભસ્મ હતી એના પરથી ગંગાજીનો જલ પ્રવાહ વયો અને એમનો ઉદ્ધાર થયો છે. ગંગાજીની બીજી શરત હતી, હું પૃથ્વી પર રહીશ, અનેક લોકો મારામાં સ્નાન કરીને પોતાના પાપ ધોશે તો મને મારું સત્વ પાછું કેવી રીતે મળશે? તો કયું કોઈ એવા પ્રભુના પરમ ભક્ત, એવા ભગવતી જેમના હૃદયમાં નિત્ય પ્રભુ છે, એ આવીને તમારામાં સ્નાન કરશે તો એમના હૃદયમાં બિરાજતા પ્રભુના સમાગમથી તમને તમારું સત્વ પાછું મળશે. આવા કોઈ ભગવતી વૈષ્ણવ જયારે કોઈ તીર્થમાં સ્નાન કરે, એ તીર્થના મહાત્મ્યને કારણે નહીં, પણ એ તો તીર્થોને પણ પાવન કરનારા હોય છે. શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી ભારતનું ભ્રમણ કર્યું, અનેક તીર્થોને શ્રી વલ્લભે સનાદ કર્યા છે. બધું કેવલ અહીંયા કથાની સ્મૃતિ માટે છે. ફોટોગ્રાફી આતે બધું કથામાં ચાલે જ નહીં. આ બધું બિલકુલ બહાર જે કરવું એ કરો નિરાતે. પછી રામ નામમાં 3 અક્ષર છે કુલ. લોકોને પૂછે એમ કે રામ નામ એટલે 2 અક્ષર, આખા 3 અક્ષર આવે. ર વત્તા અ વત્તા મ ત્યારે રામ થાય. ર એટલે કર્મનું અગ્નિ બીજ, અ એટલે જ્ઞાનનું સૂર્ય બીજ અને મ એટલે ભક્તિનું ચંદ્ર બીજ. આમ રામ નામ જ્ઞાન, કર્મ અને ભક્તિનું સૂચક છે. માતા પિતાના ઉત્તમ સંસ્કારોનું સિંચન બાળપણથી થઈ રહ્યું છે. ગુરુ વિશ્વામિત્ર શસ્ત્રનું જ્ઞાન આપ્યું. યજ્ઞમાં ઉત્પાત મચાવનારા અનેક અસુરોને માર્યા. જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. શિવજીનું ધનુષ્ય એટલું ભારે કે 300 વીર પુરુષો ઉપાડીને લાવ્યા હતા. રમત રમતમાં ભગવાને ધનુષ્ય ઉપાડી પ્રત્યંચા ચડાવી ધનુષ્યનો ભંગ કર્યો. સીતાજી સાથે પ્રભુનો વિવાહ થયો. અયોધ્યા પાછા પધારતી વખતે માર્ગમાં પરશુરામજીના અપાર ગર્વને ભગવાને દૂર કર્યો છે. જે દિવસે ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હતો એ દિવસે પિતા મહારાજ દશરથે માતા કૈકેયીના આપેલા વચનને પૂરું કરવા માટે સ્વેચ્છાએ પ્રભુએ વનવાસનો સ્વીકાર કર્યો છે. વનવાસ કેવલ ભગવાન રામ માટે મંગાયો છે, સીતાજી અને લક્ષ્મણજી માટે નહીં. પણ જે જનક નંદિની સીતા જેને ખુલ્લા ચરણથી ધરતી પર પગ નથી મૂક્યો, એ વલકલ વસ્ત્ર પહેરી પતિની સાથે પતિની સેવા માટે વગડે સ્વેચ્છાએ નીકળ્યા છે. તેવા સીતા વગર રામ રહી ન શકે અને રામ વગર સીતા હોઈ જ ન શકે. ભાઈ ભાભીની સેવા કરવા માટે નાના ભાઈ લક્ષ્મણ પણ સ્વેચ્છાએ વનમાં ગયા છે. શૂર્પણખાને કુરૂપ કરી, એના ભાઈઓ ખરદૂષણ, ત્રિશિરા સંખ્યામાં 14,000 હતા, એમને માર્યા. અનેક કષ્ટો સહન કર્યા. રાવણની બુદ્ધિ કલુષિત થઈ હતી. સીતાજીના રૂપ ગુણ સૌંદર્ય વિશે સાંભળ્યું હતું. મામા મારીશને મોકલાવ્યો. સોનેરી મૃગનું રૂપ લઈને પ્રભુને છલવા આવ્યો. પ્રભુ પણ છેતરાયા છે. મારીશે માયાવી અવાજ કાઢ્યો. સીતાજી ભયભીત થયા. લક્ષ્મણજીને જવાની આજ્ઞા કરી. લક્ષ્મણ રેખા બનાવી. લક્ષ્મણજી ભાઈની પાછળ ગયા. રાવણ સાધુનો વેશ લઈને આવ્યો. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી અને હરણ કરીને લઈ ગયો. દુનિયાને બોધ આપ્યો કે દરેક સ્ત્રીઓએ મર્યાદામાં રહેવું જોઈએ. સમાજની, ઘરની, પરિવારની, કુલ આ બધી મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. નહીં તો પછી જીવનમાં આવી આપત્તિ આવે છે. પત્નીને શોધવા માટે પ્રભુ નીકળ્યા છે. વિલાપ કરવા લાગ્યા. કષ્ટો સહન કરે. જગતને બોધ આપ્યો કે સ્ત્રીઓમાં જેમનું મન હોય એમની આવી દશા થાય. જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. સુગ્રીવ અને હનુમાનજી શરણમાં આવ્યા. વાલીનો ઉદ્ધાર કર્યો. સમુદ્ર પર સેતુ બંધ બાંધ્યો. વિભીષણને આશ્રય આપ્યો. એ પેલા પ્રભુએ અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. શબરીના હેઠા બોરો, આ બધી લીલાઓ ઠાકોરજી કરી છે. ત્યાર પછી યુદ્ધ થયું. કુંભકર્ણને માર્યો, મેઘનાદને માર્યો. રાવણ દિવ્ય રથમાં સવાર થઈને આવ્યો ત્યારે ઇન્દ્રનો સારથી માટલી પણ દિવ્ય રથ લઈને આવ્યો. ભગવાન દિવ્ય રથમાં આરૂઢ થયા.
10 બાણોનું અનુસંધાન કરી રાવણની નાભીમાંથી અમૃતનું શોષણ કર્યું. રાવણનો ઠાકોરજી ઉદ્ધાર કર્યો છે. વિભીષણને લંકાનું રાજ્ય અને એક કલ્પનું આયુષ્ય આપ્યું. ભાઈ લક્ષ્મણ, સીતાજી, હનુમાન અને સુગ્રીવ સાથે પુષ્પક વિમાનમાં પાછા અયોધ્યા ફરી રહ્યા છે. માર્ગમાં ભગવાને સાંભળ્યું કે મોટા ભાઈના વિયોગમાં ભાઈ ભરત જટાજૂટ વધી ગયા છે, વલ્કલ વસ્ત્ર પહેરે છે, કુશ નામના ઘાસનું આસન પાથરીને એના પર પોડે છે, ગૌમૂત્રમાં રાંધેલી જવની રાબ ખાય છે. પ્રભુના નેત્રમાંથી હર્ષના અશ્રુ નીકળ્યા. ભરતજી સાથે મિલાપ થયો. પ્રભુ રાજ્ય સિંહાસન પર બિરાજ્યા છે. રામ રાજ્યનું વર્ણન કર્યું. દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ્ય નર કબો ન વ્યાપા. આદિ વ્યાધિ ઉપાધિ બધા જ દુઃખથી પ્રજા મુક્ત હતી. સબ નર કરો પરસ્પર પ્રીતિ, બધા જ એકબીજાને સ્નેહ કરતા હતા. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. હું હંમેશા કહું છું, રામચંદ્રજીનું ચરિત્ર અનુકરણીય છે. પ્રભુએ પોતાની લીલા દ્વારા અનેક આદર્શો આપણને બતાવ્યા છે. માતા પિતાની સેવા અને આજ્ઞાનું પાલન કઈ રીતે કરવું જોઈએ, ગુરુની સેવા કઈ રીતે થાય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પતિ પત્નીનો સ્નેહ કેવો હોય, રાજાનો પ્રજાને પ્રજાનો રાજા સાથે કેવો વ્યવહાર હોય, શત્રુ સાથે કઈ રીતે વ્યવહાર કરાય, આ બધો જ બોધ ભગવાને પોતાના લીલા ચરિત્ર દ્વારા આપણને આપ્યો છે. દરેક વ્યક્તિએ જીવનમાં રામાયણ અવશ્ય વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. જીવનના પ્રત્યેક આદર્શો આપણને માંથી મળે છે. પોઝિટિવ આઈડિયલ પણ રામચંદ્રજીના ચરિત્રમાંથી મળે છે અને નેગેટિવ આઈડિયલ પણ રાવણના ચરિત્રમાંથી મળે છે. રાવણમાં અનેક ગુણો હતા, વિદ્વાન હતો, જ્ઞાની હતો, પણ એક અવગુણ કેટલું નુકસાન પહોંચાડી શકે. અહંકારના કારણે રાવણનો સર્વનાશ થયો. વ્યક્તિએ ક્યારે પણ અહંકાર ન કરવો એ તમને રાવણ જ સમજાવી શકે, રામ ન સમજાવી શકે. એટલે આ બધી જ વસ્તુ આપણને રામાયણમાંથી મળે છે. મર્યાદાનું પાલન કરી મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છતાં પણ ભગવાને પુષ્ટિ કાર્યો કર્યા છે. ભક્તના માટે ભગવાન મર્યાદાઓનું અતિક્રમણ કરે ત્યારે પુષ્ટિ કાર્ય કહેવાય છે. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. અહિલ્યા ગૌતમ ઋષિની પત્ની છે, બ્રાહ્મણ સ્ત્રી છે, પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે.